હેલો મિત્રો, જય માતાજી. કેમ છો તમે બધા? તો મજામાં? તો આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક 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 સ્વાગત છે. તો આપણે અત્યારે પહોંચ્યા છીએ નિજામપેટ ગામમાં એક જગ્યાએ હોલ્ડ કર્યો છે પેશાબ પાણી માટે. અને આજ આખી રાત જાગી ગાડી ભાઈ. આપણે રાતના જમ્યા, જ્યાં આગળ બ્લોગ પૂરો કર્યો આપણે એન્ડ કર્યો કાલનો. ત્યાંથી આપણે જ્યાં ખાલી કરવાની છે બીબીનગર, એ હતું 450 કિલોમીટર. અને 10:30 વાગે ત્યાંથી આપણે નીકળ્યા. અને હવે કિલોમીટર બાકી રહે છે 160 કિલોમીટર. એટલે હૈદરાબાદની ઓલી સાઈડ આપણે જવાનું છે. 160 કિલોમીટર બાકી છે. અને અત્યારના વાગ્યા છે 6. ગુડ મોર્નિંગ થઈ ગયા છે. મસ્ત મસ્ત જો એકદમ સુનસાન રોડ છે. મસ્ત મસ્ત રોડ છે આમ જો. અને સામે ઓલા ઝાડવાના છે, એમાં ચકલા બોલે ચી 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 ચીવ ચીવ. ચોખ્ખો અવાજ આવે છે ચકલાનો. સુંદર વાતાવરણ છે, વાદળવાળું. વાદળા જામ્યા છે. એકસો 59 કિલોમીટર છે. લગભગ 10 થી 11 વાગે આજુબાજુ પહોંચવાની ગણતરી છે. અને અહીંયા જો બાજુમાં આપણે ગાડીની બાજુમાં આંબલી પાકી છે ભાઈ, ખાટી આંબલી. જો વાડીયું ને એવું બધું કેવું મસ્ત દ્રશ્ય છે. અને ચકલા બધું ઝાડવામાં નકરા એ બોલે છે હવારમાં. જો બધા કામ ધંધે જતા છે ચકલાઈ તે. હાલો હાલો ઊભા થાવ, નાસ્તો કરવાનો. આજો પાછી ગાડી આપણને ફેર છે મેલા ફેર લગે. હા, આ ગાડી ગયા નહીં ઓલા બ્લોકમાં એ બીજી હતી, ખટારો હતો. આ આઈસર છે. मेला फिर लगेगा, गुज्जर फिर आएगा. गुज्जर अब नहीं आएगा और मेला भी नहीं लगेगा. बुरी नजर वाले तेरा मुंह काला. સાચી વાત છે ભાઈ. હાલો તો મિત્રો, હવે આપણે નીકળીએ. મિત્રો હૈદરાબાદ પહોંચવામાં છીએ. અને જો વરસાદ ચાલુ થઈ ગયો, ફૂલ વરસાદ. અંધરાધાર વરસે છે ઓ ભાઈ, અંધરાધાર વરસે છે. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ હૈદરાબાદની હદમાં. હૈદરાબાદ રિંગ રોડ હવે 10 કિલોમીટર આગો છે. અને અત્યારે વાગ્યા છે 10. અને આપણે જે કંપનીમાં જવાનું છે એ હજી આપણે 70-80 કિલોમીટર જેવું છે બાકી. તો મિત્રો આવી ગયું છે, અમે દેખાય છે એ રિંગ રોડ. અને અત્યારે આપણે પહોંચ્યા છીએ એ છે પઠાનચેરું. અને યુવરાજસિંહ આપણા ગયા છે અમે ચા લેવા. આજે ચા પીવાની છે, હૈદરાબાદની ઈરાની ચા. હાલો મિત્રો, ચા પાણી પી લઈએ. હવારની મારવાડી હોટલે ચા પીધી પણ કાંઈ મજા આવી નહીં ચામાં. અત્યારે અહીંની ચા પી લઈએ હૈદરાબાદની, પછી આપણે ચડીએ રિંગ રોડ ઉપર. હેલો ગાઈઝ, તો આપણે પહોંચી ગયા છીએ હૈદરાબાદ રિંગ રોડ. ઓલો જો સિટીમાં જવાનો રસ્તો છે, અમને દેખાય નહીં. એ સિટીમાં જાય છે એ રોડ. અને આપણે રિંગ રોડ ઉપર ચડી ગયા છીએ. 4 લાઇન આ બાજુ જવાનો રસ્તો છે ને 4 લાઇન ઓલપા, એટલે 8 લાઇન રોડ છે રિંગ રોડ. અને આવું કંઈક સિટી છે ભાઈ, રિંગ રોડથી દેખાય છે. મસ્ત વાતાવરણ છે. અને અત્યારે 10:30 વાગી ગયા છે. હવે 2 કલાકનો રસ્તો છે. 12:30 વાગે આજુબાજુ આપણે કંપનીમાં પહોંચી જવું એવી ગણતરી છે. હાલો તો ફટાફટ પહોંચીએ કંપનીમાં. આજ રવિવાર છે, ખાલી થાય તો થાય એની જેવું છે. તો મિત્રો આપણે અત્યારે ચડી ગયા છીએ રિંગ રોડે. 3 નંબર એક્સિટથી ચડ્યા છીએ. અને આપણે 9 નંબર આજુબાજુ કંઈક ઉતરવાનું છે. નજીક પહોંચીએ પછી ખબર પડે. એવી રીતના 20 સુધી કંઈક એક્સિટ છે. અને
આ રિંગ રોડે ચડો ને ફરી ક્યાંય વળો નહીં ઉતરો નહીં પાછા અહીંયા જ પહોંચો. અને 270 આસપાસ કિલોમીટરનો કંઈક રિંગ રોડ છે. 270 કે 180 કિલોમીટર આસપાસનો રિંગ રોડ છે. અને આમ તો રિંગ રોડમાં કેવું મેન્ટેન રાખે, બે બાજુ ઝાડવા જુઓ, ઓલી સાઈડ જુઓ, અને વચમાં જુઓ કેવો મસ્ત બગીચો કરેલો છે. એમાંય બાજુ કટિંગ કરીને હાઈ ક્લાસ રાખે હો. જો બગીચો છે જો. આવું કંઈક બોર્ડ આવ્યું છે, નરસાપુર, મેડક, નાગપુર, કરીમનગર, વરંગલ. તો આવો કંઈક રિંગ રોડ છે ભાઈ. 4 લાઈન જવાનો ને 4 લાઈન આવવાનો, 8 લાઈન રોડ છે. તો મિત્રો એક્સિટ નંબર 7 પહોંચ્યા છીએ. આપણે ઉતરવાનું છે 9. એક્સિટ નંબર 9. જો આ વરંગલનું બોર્ડ માર્યું છે ને, એમાં લખ્યું છે એક્સિટ નંબર 9. આપણે ત્યાં ઉતરવાનું છે. હજી આપણે 7 નંબરે પહોંચ્યા છીએ. અને બગીચો જુઓ ભાઈ, બે બાજુ હો ભાઈ. આગે હૈદરાબાદ સિટી દેખાય છે. એ હૈદરાબાદ સિટી છે. આજુબાજુ દેખાતું છે ઝાકું ઝાકું. મિત્રો 9 નંબર એક્સિટે પહોંચી ગયા છીએ. હવે આ 9 નંબર એક્સિટે આમ ગોળ ગોળાઈ મારીને અમે ટોલ નાખવું છે. ત્યાં જઈને પછી આમ ખાલી સાઈડમાં જવાનું છે. આમ આ 9 નંબર એક્સિટથી હવે ઉતરવાનું છે. આ ગોળાઈ આવી ડેન્જર હો ભાઈ. ફૂલ સ્પીડમાં હોય તો અહીંયા પલટી ખવડાવી જ દે ગાડી. આપણે એકદમ સ્લોલી લઈએ ગાડી. આવી રીતના ગોળાઈ હોય ને એટલે 30ની સ્પીડ થઈ જવી જોઈએ ગાડી, એટલે વાંધો આવે નહીં. આપણે 30ની સ્પીડ છે. આપણે આ ઉપર છે ને, આ રિંગ રોડ છે, આની ઉપરથી એટલે ઉતર્યા છીએ અત્યારે. અને બગીચા જો બે બાજુ. આ બાજુ જો મોરના પીસ દોર્યા છે, પેન્ટિંગ. હવે પાછું એક ટોલ નાકું આવશે એક્સિટનું. ત્યાંથી પાછું ટોલ નાકું ઉઠીને પાછું ખાલી સાઈડમાં જવાનું. ડ્રાઈવર સાઈડમાં રોડ જાય હૈદરાબાદ સિટીમાં. તો મિત્રો ભોગી ગયા છે ટોલ નાકે. તો જો મિત્રો સામે બે રસ્તા પડે છે. કંડક્ટર સાઈડમાં ઓરંગલ જાય ને જમણી સાઈડ વાળો રોડ હૈદરાબાદ જાય. ઉપર બોર્ડ મારેલું છે. તો આપણે ઓરંગલ સાઈડ જવાનું છે. 4 વ્હીલ જાય છે ને એ રોડ હૈદરાબાદ બાજુ જાય. ઝાડવા હો ભાઈ. બાકી વાયવા છે ઝાડવા, જોઈ લ્યો. બગીચો જ તે હો ભાઈ હકીકતમાં. આ ઉપર દેખાય છે એ રિંગ રોડ છે હૈદરાબાદનો. આ ઉપર દેખાય છે એ રિંગ રોડ છે હૈદરાબાદનો. રિંગ રોડ વટી ગયા છીએ. આ છે વરંગલ હાઈવે. તો આપણે હવે
આ છે ભુવનગીર વરંગલ હાઈવે હૈદરાબાદથી, અને હવે આવશે બીબીનગર 5-6 કિલોમીટર છે. ત્યાંથી રાઈટ ડ્રાઈવર સાઈડ ટર્ન મારીને ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં જવાનું છે ખાલી કરવા. હવે અહીંથી 12 કિલોમીટર છે જ્યાં આપણે ગાડી ખાલી કરવાની છે ની કંપની. હાલો તો મિત્રો, જોતા રહેજો, લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો. અને આમ જો રોડના કાંઠે કેવો મસ્ત બગીચો છે ભાઈ, ઝાડવા કટિંગ વટિંગ કરીને એકદમ ટકાટક બનાવેલા છે. ઓલા હાઈવે ઉપરથી આવ્યા ને બ્રિજ નીચેથી ડ્રાઈવર સાઈડ ટર્ન મારી દીધો છે. હવે જઈએ છીએ, અહીંથી કંપની છે માત્ર 6 કિલોમીટર, અને આ સિટી દેખાય છે એ બીબીનગર સિટી છે. કયો સિટી છે યુવરાજ? હા. અને આવું મસ્ત વાતાવરણ છે. આ બાજુ રેલવે સ્ટેશન છે, બીબીનગરનું રેલવે સ્ટેશન છે. અને આમને સિટી દેખાય છે એ બીબીનગર છે. બે બાજુ ડાંગર વાવેલી છે ભાઈ, અને એ સિંગલ રોડ છે. અને આવી રીતના આવો સિંગલ રોડમાં જવાનું છે ખાલી કરવા. હજી 3 કિલોમીટર આગળ છે કંપની. આવી રીતના વાડી વિસ્તારમાં બનેલી છે કંપની. જોઈ લ્યો, આ બાજુ ડાંગર નીકળી ગઈ, બાજુમાં હજી ડાંગર ઊભી છે. એ બે બાજુથી ઝાડવાથી ઘેરાઈ ગયેલું હો ભાઈ. હવે કંપનીમાં જઈને સીધું છે ને હોઈ જ જવાનું છે ભાઈ. અહીંયા જો મંદિર કેવું મસ્ત છે, જો નાનું એવું મંદિર છે પણ બહુ મસ્ત છે. મિત્રો, આ જ ગાડી ખાલી નહીં થાય. અમે પહોંચી ગયા છીએ કંપનીમાં બપોર 12 વાગ્યાના. હવે ગાડી કાલે 11 વાગ્યા પછી ખાલી થાય. અમારી પહેલાં 2 ગાડી છે. તો અત્યારે આખી રાતનો ઉજાગરો છે, એટલે જમવાનું બનાવવાનો કાંઈ વેત રહ્યો નથી. એટલે કેન્ટીનમાં જમવા આવ્યા છીએ. ભાત છે, દાળ છે, શાક છે, આ સાંભાર છે, દહીં છે. અને અત્યારે ઝપટ બોલાવીએ જમવામાં સાઉથ ઇન્ડિયન. અને પછી ગાડીમાં જઈને હોઈ જઈએ. સાંજે કાંઈક જમવાનું બનાવશું. અત્યારે થાકી ગયા હાવ. કેમ યુવરાજસિંહ? તો આજે કાંઈ આપણી ગાડી ખાલી થાય નહીં. આ ગેટ દેખાય એ કંપની છે, અને આપણી ગાડી પાર્કિંગમાં ઊભી છે. અને તડકો ન આવે એ રીતના ગાડી લગાડી છે, એટલે સાયો રહે. અને આપણો સુપરફાસ્ટ હેલિકોપ્ટર ફેન ચાલુ છે. અને હવે હાંજ સુધી હોઈ જવાનું છે, કેમ કે કાલ આખી રાતનો ઉજાગરો છે. તો ટાટા બાય બાય, મળીએ એક 2-3 કલાકના બ્રેક પછી સાંજે ફેર. હવે આપણે ઉઠી જઈએ. હલો મિત્રો, તો બપોરના હોઈ ગયા હતા, અત્યારે જઈ ગયા દી હાથમી ગયો. પછી આમ જો હા અંધારું થઈ ગયું. અહીં ગાડી પડી છે સુરેન્દ્રનગરની, જય શ્રી માંડવરાયજી લખેલું છે. અને મસ્ત નીંદર થઈ ગઈ. હવે દીવાબત્તીને એવું બધું કરી નાખીએ. હાથ પગ મોઢું ધોઈને, મોઢું તો ધોઈ નાખ્યો. અને પછી આપણા કામ ઉપર લાગી જાય. હા, આવી ગઈ છે ચા. હાલો તો ચા પીવા. હવે આજે જમવાનું હાથે બનાવવાનું છે. યુવરાજસિંહ જાય છે બકલો લેવા. નીંદર થઈ ગયા હાઈ ક્લાસ, બહુ હતા. હલો મિત્રો, તો આજ છે ને જાજા ટાઈમ પછી આપણે છે ને બનાવવાનું છે જમવાનું. અને આજ બનશે મિક્સ દાળ છે, અને ડબ્બામાં લોટ છે. આ આપણે મસાલાનો ડબ્બો છે, હળદર ને એવું બધું છે. અને યુવરાજસિંહ લસણ ફોલે છે, મરચાં છે, કોથમરી છે. અને દાળ બાફવા મૂકવાની છે. તો આજે બનવાનું છે દાળ અને રોટલી. મસ્ત મિક્સ દાળ છે ભાઈ. આપણે ઘરે આપણે ઓફિસે પ્રોગ્રામ કરીએ મિક્સ દાળનો, આજે એવી દાળ બનાવવાની છે. તો જોતા રહેજો ઠેઠ સુધી બ્લોગ, મજા આવશે. મિત્રો, દાળ બફવા મેકાઈ ગઈ છે. હવે બાંધી લઈએ લોટ. દાળ બફાઈ ગઈ છે. હવે દાળ કરવાની છે ફ્રાય. મરચું મસાલો બધો કમ્પ્લેટ હો ભાઈ.
હાલો રાઈ નાખી દીધી છે. હવે આવશે જીરું. ને હવે નાખવાની છે ડુંગળી. થોડીક વાર ડુંગળીને પીળી પડવા દઈએ. જે નાખીએ આપણે ખાંડેલો મસાલો. આમાં છે લસણ, આદુ, મરચાં, કોથમરી અને મરચું, ધાણા પાવડર, હળદર બધું મિક્સ કરીને ખાંડી નાખ્યું છે. હવે ખાંડેલું મરચું નખાઈ ગયું છે ભાઈ. લાલ મરચું ભળે નહીં ને એટલે સહેજ પાણી નાખવાનું, વધારે નહીં નાખવાનું. હાલો હવે આપણો મસાલો પાકે છે. સહેજ ગરમ થઈ જાય પછી નાખી દેવાના ટમેટા. સિંગદાણા થોડાક પહેલા નાખવાના હોય પણ આપણે ભૂલી ગયા હતા એટલે હવે વાયેથી નાખી દઈએ. થોડો મસાલો ચડાવતું જવાનું, થોડું પાણી નાખતું જવાનું. હાલો હવે આપણી તરી થાય છે તૈયાર. પછી આમાં નાખવાની દાળ. મસાલો હરખો પાકી જાય ને પછી આપણે નાખવાની દાળ. મસાલો પાકી જાય ત્યાં સુધી છે ને આમને હલાવતું રહેવાનું, નકર નીચે ચોટી જાય. અને અમે ગરમ મસાલો જમવામાં નાખતા નથી, સાદા મસાલાથી જ ફ્રાય કરીએ છીએ. ગરમ મસાલો ખાતા નથી કહો ને તો હાલે. તો મસાલો પાકી ગયો છે. થોડીક દાળ એડ કરતા જાજો અને ભાઈ હલાવતા જાવ એટલે મરચું ભળે નહીં ને કાંઈ નહીં. ટેસ્ટ એવો ને એવો રહે. દાળને જે દાળસી કરવી હોય ને તો થોડુંક પાણી નાખવાનું, પણ દાળ છે આપણી કમ્પ્લેટ. હવે કાંઈ કરવાનું થતું નથી. હાલો મિત્રો, તો દાળ હવે ચડવા દેવાની છે થોડીક વાર. હવે થોડીક વાર આમને દાળને બફાવા દઈએ એટલે મસાલો બધો મિક્સ થઈ જાય એક ગ્લાસ. અને પછી આપણે ઉતારી દઈએ. પછી બનાવીએ રોટલી. હાલો મિત્રો, રોટલી બનાવી છે જમવા. દાળ તો બની ગઈ છે, રોટલી થાય છે મોટી મોટી બનીને જવા દઈએ છે, ફટાફટ બની જાય એટલે. પછી રોટલી ફૂલે હોય એવું નહીં, પાછી ન ફૂલે એવું નહીં, ફૂલકા બને. હાલો રોટલી ફૂલી છે ભાઈ, પેલા ઘટે ઘટે ફૂલકા જો એક નંબર. ઘટે ઘટે ફૂલી હો ભાઈ, મને આવડતું નથી ફૂલાવતા. બની ગઈ પછી. તો મિત્રો જમવાનું બની ગયું છે અને હાલો બધા મિત્રો જમવા. આપણે બનાવી છે દાળ અને રોટલી, દાળ ફ્રાય અને રોટલી છે. હાલો બધા મિત્રો જમવા. હમણાં ટેસ્ટ કરીને બતાવે યુવરાજસિંહ. હાલો ભાઈ, યુવરાજસિંહ ટેસ્ટ કરે છે દાળ. તો એ આપણે લઈ લઈએ દાળ. મીઠું બીઠું બરાબર છે કે વધારે પડી ગયું? બધું બરાબર કમ્પ્લીટ. આવી તો તમને હોટલમાં ન મળે. હા ને, વધારે પડતા વખાણ કરી નાખ્યા એવું લાગે છે ભાઈ આપણે. ના ના. તો હાલો મિત્રો, હવે આપણે જમી લઈએ ને મળીએ પછી જમીને. તો મિત્રો જમી લીધું છે ને બધું
વ્યવસ્થિત મેકાઈ ગયું છે. યુવરાજસિંહ ગયા છે વાસણ ધોવા. હવે આપણે આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરી નાખીએ, કેમ કે થાકી ગયા છીએ. આજ આરામ તો થઈ ગયો છે, પણ પાછું સુઈ જવાનું છે, એટલે છે ને નિંદર પૂરી થઈ જાય. કેમ કે ભાવનગરથી નીકળ્યા, આપણે ભાવનગરથી નીકળ્યા અમદાવાદ ગયા, અમદાવાદથી નીકળ્યા ગાડી લઈને, પછી રસ્તામાં હું તો આપણે રાતના 2 વાગે તે 7 વાગે જાગ્યા, 2-3 જેવા વાગ્યા. પછી દહીવેલથી જાગીને નીકળ્યા હતા. પછી આજ સવારમાં કલાક હોતા, પછી કાંઈ હોતા નથી, એટલે છે ને આરામ પાછો કરી લેવાનો છે. તો આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરશું. ઉમ્મીદ છે કે તમને બ્લોગ સારા લાગતા હશે, ગમતા હશે. તો જય માતાજી, ગુડ નાઇટ, જય ગુરુદેવ. સ્વસ્થ રહો, મસ્ત રહો ને વ્યસ્ત રહો. ગુડ નાઇટ, ટાટા, બાય બાય.